હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને આજે છે રજાનો દિવસ, તો બધા છોકરાઓ સૂતા છે. હું પણ આવી ગયા છે, એટલે લગભગ કાલનું કામ આવી ગયું છે કે ઘઉં બહુ સાફ કર અને કામ કરવાનું છે. તો ચલો અત્યારે કરીએ ચા નાસ્તાની તૈયારી. આજે તો તડકો પણ નીકળ્યો છે. કાલે થોડું હતું ઓછું તડકો ને એવું, પણ આજે સારો નીકળ્યો છે. એટલે ચાલો ઉઠાડી બધાને, છોકરાઓને ઉઠી ગયા છે, પણ બેડ ઉપર આળો પણ છે. એટલે અહીંયા જો મમ્મી દીવા બધી સરસ માતાજી શકર છે. ગુડ મોર્નિંગ કાનુડા. જય શ્રી કૃષ્ણ. દાલમાં બહુ ઠંડી રહે છે. શું થાય છે? ઠંડી રહે છે. ઠંડુ લાગે છે મને. તને ઠંડુ ફ્યુચરમાં જાદુથી મોટું મોટું રહે છે. જાદુથી મોઢું નહીં ધોય ને એટલે પછી બ્રશ ચડી. હાલો હાલો ઉભા થાવ હવે. નાઈ ધોઈ લો. મને નહીં, પેલા ભૂત બદલી જાય. બસ ઉઠતા જ ભૂત બદરી હોય. બુધ હું બોલે કાનું? બુધ હું બોલે? જાઓ. पत्थर जोरो चाचा है जोरों से लजा लजा. બુધ બદરીના બધા સ્ટેપ ઓલા શોર્ટ યાદ રહી ગયા છે કાઈને. લાખો દિવસ એ જ ચાલુ રહેશે હમણાં તો. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચા ભાખરી બની ગયા છે. મસ્ત તાજું તાજું માખણ છે આજે, એટલે ચા ભાખરી ખાવાનું મન થયું ને મમ્મી. માખણ કર્યું હોય તેથી ખાઈ લે એવું. કેયુબેન ને આ મઠિયા, કેયુબેન ને જા ખોજી ગઈશ મમ્મી. કાલે દેખાતું નતું એટલું બધું, પણ આજે વધારે. જય શ્રી કૃષ્ણ પપ્પા. મઠિયા બધા મઠિયા વાળી આલે જ અત્યારે. ત્યારે ખાવું છે મઠિયો? મને મઠિયો તો મામુના જરે ખૂબ ભાવે. આયા નો ભાઈ. કેમ? તો મેં ચાદુ પી લીધું છે. મન થશે ચાદુ પીવાનું. ચાદુ ને મઠિયો ખા ને, મસ્ત મઠિયો છે. તું ચાક તો કરો. આઈ રહ્યો જો. તું ચાક પેલા ને. તો મેં તો રાતે જ ખાધો હતા. સારો હતો પણ મન નહીં ખાતું. મન નહીં થતું અમને. અમને મન નો થાય. કાંઈ ચલો ચા ભાખરી ખાઈ લઈ. જમી કાઢવીને થઈ ગયા છે ફ્રી. આજે કેયુબેન ને દિયાનભાઈ તો ગોવણીમાં. દિયાન ગોવણો બન્યો હતો નહીં કાનું? શું હતું દાદીકાના ગોવણામાં જમવામાં? પૂરી, શાક, પછી પાપડ, કેરીનો રસ. અરે વાહ, કેરીનો રસ ખાધો? હા, પછી નહોતી. ખીર નહોતી? પછી ઓલું હતું. શું? શીરો? શીરો નહીં. તો તું શું કરે? પ્રેક્ટિસ કરતો તારી. એની પ્રેક્ટિસ કરતો હતો. તારે પ્રેક્ટિસ કરીને ક્યાં જાવું છે? મમ્મી, હા. જરાય નાની છે. અને તને ગિફ્ટમાં શું મળ્યું કાનું ને? કાંઈ નહીં. 50 રૂપિયા મળ્યા. 50 રૂપીસ. 50 રૂપીસ ને 51 રૂપીસ. ઓકે. નાની પ્રેક્ટિસ કરાય ને. એની પ્રેક્ટિસ તું નાનો છે દીકા, પડી જવાય. હું નહીં જ કહું, એમાં પડી જાય પણ એ માં શીખવું છે. હજી વાર છે. એક પેલા એક પગમાં ચલાવાય અને પછી પેલા તો પણ એના હાથે બીજું પહેર્યું. હા. કાંઈ નહીં, ચલો હવે થોડીક વાર કરીએ આરામ. પછી હજી જયાબેન પાસે જઈએ, શું કરે છે જોઈએ. ઠીક. શું કરો છો મમ્મી? બોલો બતાય કે કરું તાજું કેરી નથાણું કરવા. નાખ્યું છે ને હા તો આ થઈ ગયા મુકાઈ ગયા ખોખા ઠીક. કેરી ના તાજું અથાણું ખાવા કેરીના મુકાઈ ગયા છે ને તો મેં કીધું બોલો લઈ આવી અને ગોળો બહુ જાજો લાગે છે. કેરી પછી ઓછી આ છે. બોલો મૂકી દે મારા ઘરે થોડો થોડો વઘારું હા, એ વાત આ સાચી. થોડાક દાળ છે
થોડાક એમાં એવું છે હતી જાજી પણ બેન ખાઈ ગયા છે કેરી તો કિલો એક હતી. એટલે તો જ બેન ખાઈ ગયા છે કાંઈ પાછી ખાઈ કેમ આટલી હું રાખી બેટા ખાઈ ન જવાય લઈ લો 2-3 ચીઝ નો ખાવે એટલી રેવા દે પછી બીજી લઈ આવે ને પછી બેટું બહુ નો ખવાય આંખમાં દુખે છે ને કેરી ખામ જો હવે દિયાનભાઈ ચાલુ કર્યું છે ભલે લઈ આવીશું 5 દી કેળે. એ લઈ આવશું તો હાજર પણ કેવી ને તો આંખ દુખે છે ને એટલે હું બે ભાગને ખવાઈ ગઈ, એક અદવી દઈશ. હા ખાલી સારી જડી સારી છે હા, પછી હા પછી તાજી કોઈ છે ને નહીં એટલે ખાય. સાચી વાત છે. અને તાજું અથાણું બનાવે ને તાજું અથાણું ભાવે પછી એ તો અથાણું નહીં ભાવે પછી હિંગી મિક્સરમાં કઈ નહીં ચલો થોડીક વાર સુઈ જઈએ આરામ કરીએ અને પછી જો અહીંયા કેટલું બધું આવી ગયું છે ઢગલે ઢગલા છે અને આ દિયાનભાઈએ જો બધા સ્કેટિંગ કાઢીને બહાર મૂકી દીધા છે તો એક જ સ્કેટિંગ લેવાય બધા એક કારે નો બહાર કઢાય મને લાગે દીદી લે બિચારાવું છે હા દીદીને આનું જોઈએ કાંઈક દીદીને ચલાવવું છે વાગી ગયા છે 7:30 અને હવે કરશું રસોઈની તૈયારી અહીંયા જો કે આ બેન બેસી ગયા છે માટે મતલબ રીડિંગ કરવા માટે એક્ઝામ છે અને અહીંયા દિયાનભાઈને તો બસ આ જ કામ નહીં રીકા તારે નથી એક્ઝામ આવવાની કાનું નથી આવવાની ના પાડતો ચલો આજે કંઈક બનાવીએ નવીન શું ખાવાની ઈચ્છા છે સેન્ડવિચ ઓહો સેન્ડવિચ કાંઈ નહીં ચાલો સેન્ડવિચ બનાવીએ હવે તો તૈયારી કરવા માંડીએ આપણે જો સેન્ડવિચમાં લગાવવાની ચટણી ગ્રીન ચટણી બનાવી દીધી છે આ સેન્ડવિચ સાથે ખાવાની ચટણી બનાવી દીધી છે અહીંયા વટાણા બફાઈ ગયા છે કાંદા સમારાઈ ગયા છે સેન્ડવિચના વઘાર માટે તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે જીરું એડ કરશું જીરું સતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન થોડી હિંગ થોડી હળદર આદુ મરચાંની પેસ્ટ તેમાં તે સાતળી લઈ અને પછી એડ કરી દઈ કાંદા બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી સાતળવા દેવાના છે થોડું પછી ઉમેરશું મીઠું એટલે કાંદા સાતળાઈ જાય કરી દીધું કાંદા સંતળાઈ ગયા છે તો એમાં આપણે કરી દઈશું સ્વાદ પ્રમાણે લીંબુ સ્વાદ પ્રમાણે ખાંડ મીઠું અને સેન્ડવિચ મસાલો અને પછી પાણી મસ્ત મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે સેન્ડવિચની તૈયારી કરશું હા કેવી બની છે ભૂત નહીં લાગી કેમ તો બિસ્કિટ નો ખાતો હોય તો ભૂત નહીં લાગી વાળા થોડા જને હતા આછું પેટ કામ કર્યું હે આછું પેટ મસ્ત સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે મસાલા આલુ મટર વિથ વેજીટેબલ સેન્ડવિચ લઈએ આપણે પણ કેવી ચટણી મસ્ત બને ચટણી ખા ગ્રીન ચટણી એની ટેસ્ટ તો કરે એકવાર તીખી નથી નહીં આ બહુ તીખું છે શું તીખું છે તો એ તો આની છે લગાવવાની ચટણી ઈ નો ચાખતો તીખું લાગશે